તમારા જીવનમાં ક્યારેય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે બે ખરાબ વાતોમાંથી એક ખરાબ વાતની પસંદગી કરવાની આવે? હું તમને રામાયણનો એક પ્રસંગ કહું. રાવણનો મામો સેનાપતિ એટલે કે મારીચ એ રૂપ બદલીને બીજાને છેતરવામાં એકદમ હોશિયાર અને એક્સપર્ટ. જ્યારે શૂરપંખા રાવણને આવીને સીતા વિશે વાત કરે છે તો રાવણ સીતાના અપહરણની યોજના બનાવે છે અને એ મારીચ પાસે જાય છે. મારીચને જઈને પ્રણામ કરે છે. મારીચ મનમાં સમજી જાય છે કે સ્વાર્થી લોકો, નીચ લોકો ક્યારેય સ્વાર્થ વગર માન આપતા નથી, નીચા નમતા નથી. એ રાવણને પૂછે છે કે આવવાનું કારણ શું? તો રાવણ એને સીતાના અપહરણની યોજના વિશે વાત કરે છે અને કહે છે કે તમે મારી સાથે પંચવટીમાં સોનાના હરણનું રૂપ ધરીને ત્યાં ચાલો. સીતાને સોનાનું હરણ જોઈને એ મેળવવાની ઝંખના જાગશે અને રામને તમારી પાછળ મોકલે તો રામને તમે દૂર લઈ જજો. એ સમયે હું સીતાનું અપહરણ કરી લઈશ. રાવણને એ સમયે મારી જ સમજાવે છે કે રામ દૈવી પુરુષ છે, એની સાથે દુશ્મની કરવી ઠીક નથી. વિશ્વામિત્રના યજ્ઞના ભંગ વખતે મને રામે તણખલાનું એક બાણ માર્યું હતું અને મને દરિયા પાર ફેંકી દીધો હતો. રાવણ એ વખતે મારીચને કહે છે કે મારી સાથે અત્યારે ચાલો, નહીં તો હું અત્યારે જ તમારો વધ કરીશ. એ સમયે મારીચ મનમાં વિચારે છે કે જો હું અત્યારે રાવણ સાથે નહીં જાઉં તો એ મારો અત્યારે જ વધ કરી નાખશે અને જો હું રાવણ સાથે ત્યાં પંચવટીમાં જઈશ તો ત્યાં રામના હાથે માર્યો જઈશ. પણ એ સમયે મારીચ મનમાં વિચારે છે કે રામના હાથે મરવામાં મારો મોક્ષનો દરવાજો ખુલ્લો થશે અને રાવણના હાથે મરવામાં મને કોઈ લાભ નથી. અને એ રાવણ સાથે જવા તૈયાર થાય છે અને રામના હાથે માર્યો જાય છે. કેટલીક વાર આપણા જીવનમાં પણ એવી પરિસ્થિતિ બની જાય છે કે બે ખરાબ વાતોમાંથી એકની પસંદગી કરવાની થાય તો એ સમયે બંને ખરાબ વાતો વિશે ગંભીરતાપૂર્વક વિચારવાનું અને જે ખરાબ વાતના અંતમાં કંઈક ભલું, કંઈક સારું છુપાયું હોય તો એ ખરાબ વાત સ્વીકારીને એ રસ્તે આગળ વધવાનું.